અત્યાર સુધી આપણે કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન કઈ રીતે થાય છે એના વિશે તો માહિતી મેળવી. હવે આપણે આ જ કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન કઈ રીતે થાય છે એના વિશે અહીંયા માહિતી મેળવવાની છે. હવે શ્વેત પ્રકાશ એટલે કે સફેદ પ્રકાશ, જે સામાન્ય રીતે આપણા ઘરમાં ટ્યુબલાઇટ તો બધાએ જોયેલી જ હશે. ટ્યુબલાઇટનો જે પ્રકાશ આવે છે જેને આપણે શ્વેત પ્રકાશ તરીકે ઓળખીએ છીએ, તો જે ટ્યુબલાઇટ છે એ ખરેખર બંધ હશે ત્યારે એમાંથી કોઈ પ્રકાશ આપણને મળતો નહીં હોય. જ્યારે ટ્યુબલાઇટને તમે ઓન કરશો તેમાંથી સફેદ પ્રકાશ નીકળતો તમને જોવા મળશે. બરાબર. એવી જ રીતે સૂર્યની આપણે વાત કરીએ તો સૂર્યોદય થયા બાદ થોડા સમય બાદ જે સૂર્ય પૂર્ણ રીતે પ્રકાશિત થાય છે ત્યારે આ સૂર્યમાંથી પણ આપણે શ્વેત પ્રકાશ જ મળે છે. હવે આ જે પ્રકારના શ્વેત પ્રકાશ છે એનું વિભાજન કઈ રીતે થાય છે, કયા કયા રંગોમાં એનું વિભાજન થાય છે, એના વિશે આ શ્વેત પ્રકાશનું વિભાજન પહેલા તો થાય છે કે નહીં એ બધા વિશે આપણે આ ટોપિકમાં માહિતી મેળવવાની છે. હવે ખરેખર આપણે અહીંયા જે જોઈએ છીએ કે જે ટ્યુબલાઇટનો પ્રકાશ છે, જે સૂર્યનો પ્રકાશ છે એ સફેદ શ્વેત પ્રકાશ છે. બરાબર. તો આ જે શ્વેત પ્રકાશ છે એ શ્વેત પ્રકાશ એ એક અલગ રંગ નથી, પણ ખરેખર આ જે શ્વેત પ્રકાશ છે, જે સફેદ પ્રકાશ છે એ ખરેખર અલગ અલગ 7 રંગોનો બનેલો હોય છે. એટલે કે 7 રંગો ભેગા થઈને આ સફેદ પ્રકાશ, શ્વેત પ્રકાશ જે છે એ બનાવે છે. એટલા માટે જ આપણે હવે એ જાણવાનું છે કે આ શ્વેત પ્રકાશનું વિભાજન કરીએ તો આપણને કયા કયા 7 રંગો, અલગ અલગ 7 પ્રકાશના રંગો જે છે આપણને જોવા મળે છે. તો એના માટે આપણે કહી શકીએ કે પહેલો, જ્યારે તમે શ્વેત પ્રકાશનું વિભાજન કરો તો તમે મેઘધનુષ્ય તો જોયેલું જ હશે. બરાબર. તો મેઘધનુષ્યના જે રંગો છે એ 7 રંગો એ સફેદ પ્રકાશના વિભાજનથી જ આપણને મળે છે. જેમાં આપણે સામાન્ય રીતે મેઘધનુષ્યના જે રંગો છે એને યાદ કઈ રીતે રાખીએ છીએ તો કે જાની વાલી પીનારા, જાની વાલી પીનારા. તો જા એટલે કે જાંબલી. પહેલો રંગ સફેદ પ્રકાશનું વિભાજન તમે કરશો તો પહેલો રંગ તમને મળશે જાંબલી. બીજો જાની એટલે કે નીલો રંગ આપણને જોવા મળશે. ત્રીજો રંગ જાની વા એટલે કે વાદળી રંગ જે આપણને જોવા મળશે, લીલો રંગ. ત્યારબાદ પીળો, નારંગી અને લાલ રંગ જે છે એ આપણને શ્વેત પ્રકાશના વિભાજનથી આ 7 અલગ અલગ રંગો જે છે એ આપણને પ્રાપ્ત થાય છે. અને બીજી રીતે પણ અહીંયા આપણે કહી શકીએ છીએ કે જો આપણે આ 7 રંગોનો પ્રકાશ છે એને ભેગો કરીશું કોઈ પ્રયોગ દ્વારા, કોઈ પ્રવૃત્તિ દ્વારા, તો એ ભેગું થઈને પણ સામે જે આપણને પ્રકાશ મળશે એ શ્વેત પ્રકાશ જ આપણને જોવા મળશે. બરાબર. એટલે કે શ્વેત પ્રકાશના વિભાજનથી આપણને આ 7 જાની વાલી પીનારા એટલે કે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ અલગ અલગ 7 રંગો મળે છે. અને આ 7 રંગોનો જે પ્રકાશ છે એને પણ જ્યારે તમે ભેગો કરો છો ત્યારે આપણે શ્વેત એટલે કે સફેદ પ્રકાશ જે છે એ પ્રાપ્ત થાય છે. હવે અહીંયા મુખ્ય સવાલ એ થાય છે કે આ સફેદ પ્રકાશ 7 અલગ અલગ રંગોનો બનેલો છે, કોને કહ્યું, કોને શોધ્યું? આ ખરેખર આ વસ્તુ આપણે અત્યારે પુસ્તકમાં આવે છે એટલે ભણીએ છીએ, આપણને ખબર છે કે શ્વેત પ્રકાશનું વિભાજન કરશો તો 7 અલગ અલગ રંગોનો પ્રકાશ મળશે. પણ શરૂઆત ક્યાંથી થઈ, એ કયા વૈજ્ઞાનિક દ્વારા એ શોધવામાં આવ્યું, એ મુખ્ય સવાલ છે. બરાબર. તો આ શોધવા માટે વન એન્ડ ઓનલી આપણે બધા વિજ્ઞાનમાં જેને ઓળખીએ છીએ એ વૈજ્ઞાનિકના નામ હવે તમને યાદ આવી ગયા હશે કે જે સર આઇઝેક ન્યૂટન જે છે એમના દ્વારા આ શ્વેત પ્રકાશનું 7 અલગ અલગ રંગોમાં વિભાજન થાય છે એ વસ્તુ શોધવામાં આવેલી હતી. હવે આ જે વસ્તુ સર આઇઝેક ન્યૂટન દ્વારા એટલે કે શ્વેત પ્રકાશના 7 અલગ અલગ પ્રકાશના રંગોમાં એનું વિભાજન થાય છે, એ જે રીતે સર આઇઝેક ન્યૂટને શોધેલું છે એ જ પ્રમાણે આપણે એક પ્રવૃત્તિ દ્વારા આ જ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે શ્વેત પ્રકાશનું 7 અલગ અલગ રંગોમાં વિભાજન જે છે એ આપણને જોવા મળે છે. તો એના માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ. હવે પ્રવૃત્તિ આપણે શરૂઆત કરીએ તો પ્રવૃત્તિમાં શું કરવાનું છે? પ્રવૃત્તિમાં આપણે એક પુઠ્ઠું લેવાનું છે. આ પુઠ્ઠાની વચ્ચોવચ આપણે એક છિદ્ર, જે રીતે અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે એ રીતે પુઠ્ઠાની વચ્ચે એક છિદ્ર છે એ આપણે બનાવવાનું છે. અને એ પુઠ્ઠાને આપણે જ્યાંથી સૂર્યનો પ્રકાશ, તમે ઘરમાં પ્રયોગ કરતા હો તો તમારા ઘરની વિન્ડો, ઘરની બારીમાંથી જ્યાં સૂર્યનો પ્રકાશ આવતો હોય અથવા તો જે જગ્યાએથી સૂર્યનો પ્રકાશ આવતો હોય એ સૂર્યનો શ્વેત પ્રકાશ એ પુઠ્ઠાના છિદ્રમાંથી પસાર થાય એ રીતે આપણે પુઠ્ઠાને ગોઠવવાનું છે. હવે અહીંયા જે સૂર્યનો પ્રકાશ છે એ પુઠ્ઠા તરફ ફેંકાશે અને એના છિદ્રમાંથી પસાર થશે અને એ પ્રકાશ છે છિદ્રમાંથી બહાર નીકળીને એક પ્રકાશનું કિરણપુંજ બનાવશે. બરાબર. હવે છિદ્રની બીજી બાજુએ જ્યાંથી એ પ્રકાશ આપણને મળે છે સૂર્યનો, ત્યાં આપણે એક પ્રિઝમને રાખવાનું છે. હવે પ્રિઝમને જ્યારે આપણે અહીંયા રાખીશું ત્યારે આપણે ખબર છે કે પ્રિઝમ ઉપર જ્યારે આપાત કિરણ આવશે
ત્યારે એ કિરણ છે એ વક્રીભવન પામશે, વક્રીભૂત કિરણ મળશે અને ત્યારબાદ એ બીજી સપાટી ઉપર એ નિર્ગમન થઈને એ નિર્ગમન કિરણ જે છે એ આપણને મળે છે. એટલે અહીંયા આપણું આપાત કિરણ જે છે એ પુઠ્ઠાના છિદ્રમાંથી આવતો સૂર્યનો પ્રકાશ છે જે પ્રિઝમ ઉપર પડે છે અને પ્રિઝમની બીજી બાજુએ આપણે અહીંયા જોવાનું એ છે કે જે શ્વેત પ્રકાશ સૂર્યમાંથી આવે છે એ શ્વેત પ્રકાશનું વિભાજન કયા કયા રંગોમાં થાય છે. આપણે ઓલરેડી આગળ જોઈ ગયા કે જાની વાલી પીનારા મેઘધનુષમાં જે 7 રંગો જોવા મળે છે 7 રંગોમાં આ સફેદ પ્રકાશનું વિભાજન છે આપણને જોવા મળે છે. પણ હવે આપણે એને પ્રવૃત્તિ દ્વારા વિઝ્યુઅલાઇઝ કરવું છે, એને આપણે જોવું છે, તો એના માટે આ પ્રવૃત્તિ કરીએ છીએ, બરાબર. તો હવે આપણે શું કરશું કે 7 અલગ અલગ રંગોનો પ્રકાશ મળે છે કે નહીં એ તપાસવા માટે આપણે પ્રિઝમની બીજી બાજુએ એક સફેદ પડદો જે છે એને લગાવવાનો છે. હવે જેવું સૂર્યનું કિરણ પુઠ્ઠામાં રહેલા છિદ્રમાંથી પસાર થઈને પ્રિઝમ ઉપર પડશે ત્યારે કિરણ જે છે એ પહેલા વક્રીભવન પામશે ને ત્યારબાદ નિર્ગમિત કિરણ જે છે એ સફેદ પડદા ઉપર પડશે. હવે જ્યારે આ કિરણ નિર્ગમન કિરણ જે છે સફેદ પડદા ઉપર જ્યારે પડશે ત્યારે એમાં અલગ અલગ રંગોના તમને કિરણો જોવા મળશે. એ સફેદ પડદા ઉપર તમે એને વિઝ્યુઅલાઇઝ કરી શકશો, તમે એને જોઈ શકશો અને આ કિરણો તમે જોવાનો પ્રયત્ન કરશો તો એ પણ મેઘધનુષ્યના 7 રંગો જ તમને જોવા મળશે. જાની વાલી પીનારા. હા, એક સિક્વન્સ અહીંયા યાદ રાખવાની છે કે આ રંગો નીચેની તરફથી આપને જોવા મળે છે. એટલે કે જાની વાલી પીનારા, તો જાંબલી રંગ છે એ સૌથી નીચેની તરફ આપને મળશે અને લાલ રંગ છે એ સૌથી ઉપરની તરફ આપણને જોવા મળશે. તો આ રીતે આ પ્રવૃત્તિ દ્વારા તમે શ્વેત પ્રકાશનું વિભાજન જે 7 મેઘધનુષના રંગ છે એમાં કઈ રીતે થાય છે એ વસ્તુ તમે સમજી શકો છો અને આ પ્રવૃત્તિ તમે કરી પણ શકો છો. અને આના દ્વારા આપણે જે આગળ જોયું કે જે શ્વેત પ્રકાશ છે એનું 7 અલગ અલગ રંગોમાં વિભાજન થાય છે એનું એક આપણે કહી શકીએ કે પ્રૂફ, સાયન્ટિફિક પ્રૂફ પણ આપણે મળી રહે છે. તો આ રીતે તમે આ શ્વેત પ્રકાશનું 7 અલગ અલગ રંગોમાં જે વિભાજન થાય છે વિભાજનને વિઝ્યુઅલાઇઝ કરી શકો છો, એને જોઈ શકો છો. તો અહીંયા આપણે કહી શકીએ કે પ્રિઝમને જે આપણે આપાત શ્વેત પ્રકાશનું વર્ણપટમાં વિભાજન કર્યું છે, એટલે કે જે પ્રિઝમ દ્વારા આપણે આપાત શ્વેત પ્રકાશ સૂર્યમાંથી જે શ્વેત પ્રકાશ હતો એને પ્રિઝમ પર આપણે આપાત કર્યો અને ત્યારબાદ એનું આપણે વર્ણપટમાં વિભાજન કર્યું. વર્ણપટ એટલે કે આપણે જે અલગ અલગ રંગોના જે પ્રકાશના કિરણો મળે છે એને આપણે સફેદ પડદા ઉપર જોઈ શક્યા છીએ, બરાબર. તો બીજી તરફ પડદા પર જોવા મળતા રંગોનો ક્રમ કેવો છે? તો રંગોનો ક્રમ નીચેથી ઉપરની તરફ આપણે જવાનું છે. તો પહેલો રંગ આવશે જાંબલી, નીચેનો સૌથી છેલ્લો રંગ આમ જોઈએ તો એ જાંબલી એટલે કે વાયોલેટ છે. બીજો રંગ એની ઉપરનો રંગ નીલો એટલે કે ઇન્ડિગો. ત્રીજો વાદળી એટલે કે બ્લુ રંગ છે. ચોથો જે છે એ લીલો એટલે કે આપણે કહી શકીએ કે ગ્રીન અને પાંચમો જે છે પીળો એટલે કે યલો અને છઠ્ઠો નારંગી એટલે કે ઓરેન્જ અને છેલ્લો જે છે એ લાલ રંગ છે રેડ, બરાબર. તો આ જે સિક્વન્સ છે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, લાલ એ તમને જ્યારે પ્રયોગ કરશો ત્યારે નીચેની તરફથી જોવા મળશે. એટલે કે નીચે જાંબલી હશે, ત્યારબાદ એની ઉપર નીલો, એની ઉપર વાદળી, એની ઉપર લીલો, પીળો, નારંગી અને સૌથી ઉપર જે લાલ રંગ છે એ લાલ રંગ આપણને જોવા મળશે. અને આ રીતે આપણે શ્વેત પ્રકાશનું વિભાજન કઈ રીતે કરી શકાય એના વિશે અહીંયા આપણે જોયું. હવે આગળ આ જે શ્વેત પ્રકાશમાં મળતા રંગોનો ક્રમ છે એને કઈ રીતે આપણે યાદ રાખી શકીએ? અહીંયા 7 અલગ અલગ રંગો આપણે લીધેલા છે કે શ્વેત પ્રકાશનું આ 7 અલગ અલગ રંગોમાં વિભાજન થાય છે, તો એને આપણે કઈ રીતે યાદ રાખવું એના વિશે આપણે માહિતી મેળવીએ. તો આપણે આગળ જોયું એ પ્રમાણે શ્વેત પ્રકાશ જે છે એ 7 અલગ અલગ રંગોમાં વિભાજન પામે છે. એટલે કે 7 અલગ અલગ રંગોનું વિભાજન જે આપણને શ્વેત પ્રકાશમાંથી થતું જોવા મળે છે અને એને પ્રિઝમ દ્વારા આપણે કઈ રીતે કરી શકીએ છીએ એના વિશે પણ આપણે આગળ જોયું, બરાબર. એટલે કે તમે આ જે 7 અલગ અલગ રંગના પ્રકાશ મળે છે જેને મેઘધનુષના રંગ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, તો આ 7 રંગોના પ્રકાશને ભેગો કરો તો તમને શ્વેત પ્રકાશ જે છે એ શ્વેત પ્રકાશ પણ મળે છે. હવે અહીંયા જે 7 રંગના પ્રકાશ જે આપણને અલગ અલગ 7 રંગોમાં મળે છે જેને આપણે અલગ અલગ જે રંગો છે એને યાદ રાખવા માટે આપણે કંઈક શોર્ટકટ જોયું હોય તો શું કહી શકાય? તો આપણે જે મેઘધનુષ્યના રંગો છે એને યાદ રાખવા માટે આપણી પાસે શોર્ટકટ છે અને તમને બધાને પણ એ ખબર હશે કે જે છે જાની વાલી પીનારા. જા એટલે કે જાંબલી, ની એટલે કે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે કે પીળો, ના એટલે નારંગી અને રા એટલે કે રાતો એટલે કે લાલ. એટલે કે આ જે 7 મેઘધનુષ્યના અલગ અલગ રંગો છે એને આપણે જાની વાલી પીનારા એ રીતે આપણે યાદ રાખી શકીએ છીએ. અને એ જ વસ્તુને જો તમારે અંગ્રેજીમાં એના જે અંગ્રેજી શબ્દો છે એના દ્વારા તમારે યાદ રાખવું હોય તો એને આપણે વિબગ્યોર, VIBGYOR એના વડે યાદ રાખી શકીએ છીએ. વી એટલે કે વાયોલેટ જાંબલી, આઈ એટલે કે ઇન્ડિકા નીલો, વાદળી એટલે કે જેને આપણે બ્લુ કહીએ છીએ, લીલો એટલે કે ગ્રીન, પીળો યલો,
નારંગી જેને ઓરેન્જ કહેવામાં આવે છે, અને રાતો એટલે કે લાલ જેને આપણે રેડ તરીકે ઓળખીએ છીએ. એટલે કે જાની વાલી પીનારા અથવા તો વિબગ્યોર આ શબ્દ વડે તમે આ જે 7 અલગ અલગ રંગો મેઘધનુષ્યના જેને રંગો કહીએ છીએ એનું જે નામ છે, જે રંગોના નામ છે એને તમે આ સિક્વન્સમાં આ ક્રમમાં યાદ રાખી શકો છો. અને ખાસ આ ક્રમ જે છે ભૂલાવો ના જોઈએ. આ જ ક્રમમાં એ રંગો આપણને મળતા હોય છે. એટલે કે જાની વાલી પીનારા આ રંગોનો જે ક્રમ છે આપણે યાદ રાખવાનો છે, અને એને યાદ રાખવાની આ શોર્ટકટ તરીકે આપણે આને લઈ શકીએ છીએ. હવે અહીંયા આપણે આગળ વધીએ તો આપણે પ્રકાશના ઘટક રંગો જે આપણને મળે છે, એટલે કે શ્વેત પ્રકાશમાંથી જે 7 અલગ અલગ રંગો આપણને અલગ અલગ રંગોના પ્રકાશના કિરણો આપણને મળે છે, તો પ્રકાશના ઘટક રંગોનો જે પટ્ટો મળે છે પટ્ટાને વર્ણપટ કહેવામાં આવે છે, એટલે કે સ્પેક્ટ્રમ તરીકે એને આપણે ઓળખીએ છીએ. એટલે કે આપણે આગળ પ્રવૃત્તિમાં જોયું હતું કે એક પ્રિઝમ ઉપર શ્વેત પ્રકાશને જ્યારે આપાત કરીએ છીએ ત્યારે એ વક્રીભવન અને પરાવર્તન પામીને 7 અલગ અલગ રંગોમાં વિભાજન થઈને સફેદ પડદા ઉપર આપણે આ 7 રંગો જાની વાલી પીનારા છે મળતા હતા. તો પડદા ઉપર જે 7 રંગો જે ક્રમમાં આવે છે એ ઘટક રંગોનો જે પટ્ટો આપને મળે છે એ પટ્ટાને આપણે વર્ણપટ અથવા તો સ્પેક્ટ્રમ તરીકે ઓળખીએ છીએ. અને જે આપણે વાત કરીએ તો શ્વેત પ્રકાશ છે તેનું ઘટક રંગોમાં જે વિભાજન થવાની ઘટના છે એને આપણે પ્રકાશનું વિભાજન, પ્રકાશનું ડિસ્પરેશન કહીએ છીએ. બરાબર, પ્રકાશનું વિભાજન એટલે શું? તો કે શ્વેત પ્રકાશ જે રહેલો છે તો પ્રિઝમ દ્વારા એ શ્વેત પ્રકાશ જે 7 અલગ અલગ રંગોમાં વિભાજન પામે છે, તો આખી આ વિભાજન પામવાની જે ઘટના છે, વિભાજન થવાની જે ઘટના છે જેને આપણે પ્રકાશનું વિભાજન તરીકે ઓળખીએ છીએ. ફરીથી અહીંયા જોઈએ તો એ જ વસ્તુ તમને અહીંયા દર્શાવેલી છે કે શ્વેત પ્રકાશ છે પ્રિઝમ ઉપર આપાત થાય છે અને એ પ્રકાશ પ્રિઝમમાં વક્રીભવન અને પરાવર્તન પામીને આપણને 7 અલગ અલગ રંગોમાં ઘટક રંગો જે છે એમાં આપણને જોવા મળે છે. તો જે 7 અલગ અલગ ઘટક રંગો એનો જે વર્ણપટ આપણે સામે છેડે મળશે એને આપણે સફેદ પડદા પર લઈએ તો એ આખો જે પટ્ટો મળશે એને વર્ણપટ કહેવામાં આવે છે. અને જે શ્વેત પ્રકાશમાંથી આ 7 અલગ અલગ રંગો જે વિભાજન થઈને આપણે ઘટક રંગો મળે છે, તો આ જે પ્રક્રિયા છે, આ જે ક્રિયા છે, વિભાજન થવાની જે ઘટના છે જેને આપણે પ્રકાશના વિભાજન તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા આપણે આગળ વાત કરીએ તો હવે પ્રિઝમમાંથી જે પ્રકાશ પસાર થાય છે, તો પ્રિઝમમાંથી પસાર થતો પ્રકાશ એ જુદા જુદા રંગો જે આપણને મળે છે, જે જુદા જુદા 7 રંગો જ્યારે આપણને મળે છે તો આપાત કિરણની સાપેક્ષે જુદા જુદા ખૂણાઓ બનાવે છે. તમે જોયેલું હોય તો આપણે જે 7 ઘટક રંગો આગળ મળતા હતા આકૃતિમાં, તો એમાં આપણે નીચેથી જોઈએ તો નીચેથી જાની વાલી પીનારા, હવે આ રીતે તમને આખો વર્ણપટ મળે છે. જો બધા સાથે મળતા હોય તો એ શ્વેત પ્રકાશ થઈ જશે, પણ આપણને અલગ અલગ રંગો અલગ અલગ વર્ણપટ ઉપર મળે છે, એટલે કે આખો એક પટ્ટો તૈયાર થાય છે. હવે આ જે પટ્ટો તૈયાર થાય છે એમાં જે અલગ અલગ 7 તમને પ્રકાશના કિરણો મળે છે, જેમાં જાંબલી, નીલો, જાની વાલી, વાદળી, લીલો, પીળો, બરાબર. તો આ 7 જાની વાલી પીનારા જે રંગો આપને મળે છે એ દરેકે દરેક રંગ જે છે એ જે પ્રકાશ જે આપણે પ્રિઝમ ઉપર આપાત કરીએ છીએ તો એ આપાત કિરણની સાપેક્ષે, એટલે કે એને ધ્યાનમાં રાખીને આ બધા જ રંગો, બધા જ ઘટક રંગો આપને મળે છે એ અલગ અલગ ખૂણે વળેલા હોય છે અને અલગ અલગ ખૂણો બનાવીને એ મળે છે. એટલા માટે જ એકની ઉપર એક એ રીતે આપણે એક વર્ણપટ જે છે એ તૈયાર થતો જોવા મળે છે. એટલે કે લાલ પ્રકાશ જે છે એ સૌથી ઓછો વળે છે. જ્યારે તમે આપાત કિરણ પ્રિઝમ ઉપર આપો છો અને એની સાપેક્ષે જે ઘટક રંગો આપને સામે છેડે મળે છે તેમાં લાલ રંગનો, એટલે કે રાતા રંગનો જે વર્ણપટ આપને મળે છે, રાતા રંગનું જે પ્રકાશનું કિરણપુંજ મળે છે એ તમે જોયું હોય તો સૌથી ઉપર મળે છે. તો સૌથી ઉપર શા માટે મળે છે? કારણ કે જે તમે પ્રકાશ આપાત કરો છો તો એ આપાત કિરણની સાપેક્ષે એ લાલ રંગનો જે પ્રકાશ છે એ સૌથી ઓછો વળે છે, એટલે કે એ આપાત કિરણની સાપેક્ષે સૌથી ઓછો ખૂણો બનાવે છે અને એટલા માટે જ ઓછો વળે છે, એટલા માટે સૌથી ઉપરની તરફ આપણને જોવા મળે છે. અને જ્યારે તમે જોયું હોય તો જાંબલી પ્રકાશ જે આપણે મળતો હતો, આપણે કીધું હતું કે નીચેથી સિક્વન્સ યાદ રાખવાની છે, જાની વાલી પીનારા એટલે કે રાતો રંગ, લાલ પ્રકાશ ઉપર મળશે જ્યારે જાંબલી પ્રકાશ નીચે મળે છે. તો આપણું આપાત કિરણ આ રીતે આપણે મૂકતા હોય અને જાંબલી પ્રકાશ નીચે મળે એનો મતલબ શું થયો કે આપાત કિરણની સાપેક્ષે જે જાંબલી પ્રકાશ આપને મળે છે, જાંબલી પ્રકાશનું કિરણ જે મળે છે એ આપાત કિરણ જે છે આપાત કિરણની સાપેક્ષે સૌથી વધુ વળે છે અને એટલા માટે જ લાલ રંગ એ સૌથી ઉપર અને જાંબલી રંગ જે છે એ આ વર્ણપટમાં આપણને સૌથી નીચેની તરફ જોવા મળે છે. આમ દરેક રંગ જે છે, એટલે કે દરેકે દરેક 7 રંગ જે છે, 7 રંગના જે કિરણો છે, જે પ્રકાશના કિરણો છે એ જુદા જુદા માર્ગોમાંથી નીકળે છે અને અલગ અલગ દેખાય છે અને એટલા માટે જ આપણે એનું સફેદ પડદા ઉપર એક વર્ણપટ છે, વર્ણપટ તૈયાર કરી શકીએ છીએ. અને
આ જે કિરણો છે સાથે સાથ એટલા માટે જ આપણે જાનીવાલી પિનારાની જે સિક્વન્સ છે એ પ્રમાણે સફેદ પડદા ઉપર આ કિરણો શ્વેત પ્રકાશનું વિભાજન થઈને આપણે 7 અલગ અલગ રંગોનો પ્રકાશ જે છે એ સફેદ પડદા ઉપર આપણે જોઈ શકીએ છીએ. હવે આગળ આપણે આ શ્વેત પ્રકાશના વર્ણપટનું પુનઃ સંયોજન જોવાનું છે. એટલે કે જે શ્વેત પ્રકાશ આપણે પ્રિઝમ પર આપાત કરેલો હતો એ પ્રકાશનું વિભાજન થઈને 7 અલગ અલગ રંગો છે એ રંગો આપણને જોવા મળેલા હતા, જે હતા જાનીવાલી પિનારા. હવે ફરીથી એ 7 રંગોને જો તમારે ફરીથી એક સાથે ભેગા કરવા હોય તો છેલ્લે પાછું તમને શું પરિણામ મળશે? એ પ્રકાશ મળશે અલગ અલગ રંગોનો હશે કે શ્વેત પ્રકાશ જ મળશે? એ વસ્તુ હવે આપણે જોવાની છે. એટલે કે શ્વેત પ્રકાશનું જે વર્ણપટ મળે છે એ વર્ણપટનું આપણે પુનઃ સંયોજન કરવાનું છે અને ફરીથી ભેગા કરવાના છે. તો એના માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિમાં આપણે શું કરવાનું છે? તો કે પ્રવૃત્તિમાં એક આપણે પ્રિઝમ જે પહેલા લીધેલો હતો એવો જ એક પ્રિઝમ લેવાનો છે, એને અહીંયા આકૃતિમાં દર્શાવ્યો છે એ રીતે આપણે ગોઠવવાનો છે. અને બીજો પણ એક પ્રિઝમ લેવાનો છે, પણ એને પહેલા પ્રિઝમ કરતા આપણે ઉલટો ગોઠવવાનો છે. હવે આપણે શું કરીશું? તો હવે જે પહેલો પ્રિઝમ આપણે લીધેલો છે એ પહેલા પ્રિઝમ ઉપર આપણે શ્વેત પ્રકાશનું જે કિરણ છે કિરણને આપાત કરીશું. તો આપણને બધાને અત્યાર સુધીમાં તો એટલો તો ખ્યાલ આવી ગયો કે જ્યારે પ્રિઝમ ઉપર આપણે શ્વેત પ્રકાશના કિરણને આપાત કરીશું ત્યારે શ્વેત પ્રકાશનું 7 અલગ અલગ રંગોમાં વિભાજન થશે. તો એમાં સૌથી ઉપર આપણને લાલ એટલે કે રાતો રંગ મળશે અને સૌથી નીચે આપણને જાંબલી રંગ મળશે. અહીંયા આકૃતિમાં પણ તમે જોઈ શકો છો. તો બહારની તરફ પણ તમને રાતો અને જાંબલી રંગ છે એ વક્રીભવન અને પરાવર્તન પામીને જોવા મળશે. એ જે પ્રકાશના કિરણો જે 7 અલગ અલગ ઘટક રંગો જે છે, અહીંયા ખાલી ઉપરનો લાલ રંગ અને નીચેનો જાંબલી જ દર્શાવેલો છે, બાકી એમાં આખો વર્ણપટ મળે છે. એટલે કે ઉપરથી અથવા તો નીચેથી આપણે લઈએ તો જાનીવાલી પિનારા એ 7 રંગો આ રાતા એટલે કે લાલ અને જાંબલી રંગની વચ્ચે આવેલા જ છે, પણ અહીંયા સરળતા ખાતર આપણે એને દર્શાવેલા નથી. બરાબર? તો આ જે રાતો અને જાંબલી પ્રકાશ પહેલા પ્રિઝમમાંથી શ્વેત પ્રકાશના વિભાજનથી પહેલા પ્રિઝમની બહાર આપણે મળે છે એને ફરીથી જે ઉલટો પ્રિઝમ આપણે મૂકેલો છે એના ઉપર આપાત કરવાના છે. એટલે કે હવે આપણે આ જે શ્વેત પ્રકાશનું 7 અલગ અલગ ઘટક રંગોમાં વિભાજન થયેલું છે એનું પુનઃ સંયોજન કરશું, એને પાછા ભેગા કરીશું અને એના માટે એને જે બીજો ઉલટો પ્રિઝમ રાખેલો છે એના ઉપર આપણે આપાત કરીશું. હવે જ્યારે એ કિરણો એના ઉપર આપાત થશે એટલે ફરીથી એ કિરણો વક્રીભવન પામશે અને એ એકબીજા સાથે ભેગા મળશે અને પરિણામે ફાઇનલી જ્યારે તમે એ બીજા પ્રિઝમની બીજી બાજુએ જ્યારે તમે પરિણામ જોશો તો તમને શ્વેત પ્રકાશ જ જોવા મળશે. એનો મતલબ એવો થાય કે અહીંયા આપણે શ્વેત પ્રકાશનું જે 7 અલગ અલગ રંગોમાં વર્ણપટ મળે છે એ વર્ણપટનું જો તમે ફરીથી સંયોજન કરો તો તમને ફરીથી સફેદ પ્રકાશ એટલે કે શ્વેત પ્રકાશ જ જે રિઝલ્ટ જે પરિણામ છે એમાં આપણને જોવા મળે છે. એનો મતલબ આપણે કહી શકીએ કે શ્વેત પ્રકાશ છે એ 7 અલગ અલગ ઘટક રંગોનો બનેલો છે અને જો આ 7 અલગ અલગ ઘટક રંગોના પ્રકાશના કિરણો કોઈ પણ રીતે જો તમે એકબીજા સાથે એને ભેગા કરશો તો ફરીથી તમને શ્વેત પ્રકાશ જે છે એ શ્વેત પ્રકાશ જ પરિણામ સ્વરૂપે મળે છે. બરાબર? તો આ રીતે આપણે શ્વેત પ્રકાશનો જે વર્ણપટ મળે છે, જે 7 અલગ અલગ ઘટક રંગો મળે છે એનું પુનઃ સંયોજન કરીને ફરીથી જે શ્વેત પ્રકાશ છે એ શ્વેત પ્રકાશને મેળવી શકીએ છીએ. એટલે કે અહીંયા હવે આપણે આગળ એવી ઘટના એક જોવાની છે જે છે મેઘધનુષ્યની ઘટના. આ મેઘધનુષ્યની ઘટના તમે ઘણી વખત ઘણી જગ્યાએ જોયેલી હશે, ખાસ કરીને ચોમાસામાં વરસાદ પડેલો હોય અને વરસાદ જ્યારે પૂરો થઈ જાય, વરસવાનું પૂરું કરે ત્યારબાદ જ્યારે સૂર્ય આકાશમાં આપણને દેખાવા મળે છે ત્યારે સૂર્યની સામેની બાજુએ તમે જ્યારે ઘણી વખત જોયું હોય તો સૂર્ય જો પૂર્વ દિશામાં ઉગેલો હોય તો એની સામેની બાજુએ પશ્ચિમ દિશામાં એટલે કે સૂર્ય તરફ તમારે પીઠ રાખીને એની સામેની બાજુએ આકાશમાં જોવાનું. તો તમને આ ચોમાસાની ઋતુમાં જ્યારે વરસાદ વરસી ગયો હોય, હવે વરસતો ના હોય અને સૂર્ય ઉગેલો હોય ત્યારે આ મેઘધનુષ્ય જે છે એ આકાશમાં જોવા મળશે અને એના રંગોનું વર્ણપટ છે પણ આપણે ખબર છે કે જાનીવાલી પિનારા. એ રીતે 7 રંગોનો એક મેઘધનુષ્ય, સરસ મજાનો મેઘધનુષ્ય જે છે એને આપણે આકાશમાં જોઈ શકીએ છીએ. તો અહીંયા પણ જે આપણે શ્વેત પ્રકાશનું જે 7 ઘટક રંગોમાં વિભાજન થાય છે, જે વસ્તુ આપણે શીખી ગયા આગળ, એ જ કોન્સેપ્ટનો યુઝ, એ જ કોન્સેપ્ટનો ઉપયોગ જે છે આ મેઘધનુષ્યની રચાવાની ઘટનામાં પણ આપણને થતો જોવા મળે છે. તો આપણે જોઈએ કે મેઘધનુષ્ય એ આપણે કીધું એ પ્રમાણે વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતો એક પ્રાકૃતિક વર્ણપટ છે, એક કુદરતી વર્ણપટ છે. જે રીતે આપણે પ્રિઝમથી આપણે પ્રયોગશાળામાં અથવા તો પ્રવૃત્તિ દ્વારા જે વર્ણપટ બનાવેલો હતો એવો જ કુદરતી વર્ણપટ જે છે એ મેઘધનુષ્ય જે આપણને જોવા મળે છે એને આપણે લઈ શકીએ છીએ. અને તે વાતાવરણમાં રહેલા જે પાણીના જે સૂક્ષ્મ બુંદો છે એટલે કે વરસાદ પડી ગયો હોય એ પછી વાતાવરણમાં જે ભેજ રહેલો હોય તો ભેજમાં પાણીના નાના બુંદો આપણને જોવા મળશે. તો આ જે પાણીના સૂક્ષ્મ બુંદો છે એ સૂક્ષ્મ બુંદો વડે જે સૂર્યપ્રકાશ, શ્વેત સૂર્યપ્રકાશ આપણને મળે છે એના વિભાજનથી આ જે મેઘધનુષ્ય જે છે એ મેઘધનુષ્યની રચના થતી આપણને જોવા મળે છે. અને એટલા માટે જ
સૂર્ય જે દિશામાં હોય તો એની વિરુદ્ધ દિશામાં, એની સામેની બાજુએ આપણને આ મેઘધનુષ્યની રચના થતી જોવા મળે છે. એટલે કહી શકાય કે મેઘધનુષ્ય એ હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે. એટલે આપણે પહેલા જ ઉદાહરણ આપ્યું કે સૂર્ય જો પૂર્વ દિશામાં ઉગેલો હોય અને વરસાદ વરસી ગયો હોય તો ત્યારબાદ તમારે મેઘધનુષ્યને જોવું હોય તો તમે પશ્ચિમ દિશામાં આકાશ તરફ નજર નાખશો તો તમને આ મેઘધનુષ્યની જે રચના છે એ રચના આપણે સરળતાથી એને જોઈ શકીશું. હવે અહીંયા આપણે એક વાક્ય લખેલું છે જે છે કે તે વાતાવરણમાં રહેલા પાણીના સૂક્ષ્મ બિંદુઓ વડે સૂર્યપ્રકાશના વિભાજનથી રચાય છે. એટલે કે જે મેઘધનુષ્ય છે એ વાતાવરણમાં જે ભેજ રહેલો છે એમાં જે પાણીના સૂક્ષ્મ બિંદુઓ જે રહેલા છે એના વડે એની રચના થાય છે. તો હવે ખરેખર આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે આ પાણીના સૂક્ષ્મ બિંદુઓ વડે આ જે મેઘધનુષ્ય છે એ મેઘધનુષ્યની રચના થાય છે. તો હવે આપણે આ મેઘધનુષ્ય કઈ રીતે પાણીના બિંદુઓ વડે અને સૂર્યપ્રકાશથી રચાય છે એના વિશે માહિતી મેળવીએ. તો અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે પાણીનું બુંદ જે છે એ તમને દર્શાવેલું છે. હવે પાણીના બુંદો વડે મેઘધનુષ્યની રચના થાય છે. તો અહીંયા ખરેખર જે પાણીનું બુંદ આપણે લીધેલું છે એટલે કે પાણીના જે સૂક્ષ્મ બુંદો આપણને વાતાવરણમાં જોવા મળે છે એમાંથી એક બુંદ આપણે લીધેલું છે અને આ પાણીનું બુંદ એ એકદમ નાના પ્રિઝમ તરીકે કાર્ય કરે છે. પ્રિઝમ તરીકે કાર્ય કરતું હોય તો હવે તો આપણે થોડુંક સમજમાં આવવું જોઈએ કે જે રીતે આગળ આપણે પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન કરેલું હતું કંઈક એવી જ ઘટના અહીંયા વાતાવરણમાં આ પાણીના બુંદ વડે થતી હશે. બરાબર ને? તો પણ આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર આ પાણીના બુંદોની મદદથી કઈ રીતે મેઘધનુષ્યની રચના થાય છે. તો આ પાણીનું જે બુંદ છે એ સૌપ્રથમ તો એક નાના પ્રિઝમ તરીકે કાર્ય કરે છે, પ્રિઝમ તરીકે વર્તે છે. બરાબર? હવે આપણે આગળ વાત કરીએ તો આ જે પાણીના બુંદો છે એ બુંદોમાં જે સૂર્યપ્રકાશ જ્યારે દાખલ થાય છે ત્યારે સૂર્યપ્રકાશ એ બુંદોમાં જ્યારે દાખલ થશે ત્યારે પ્રથમ એનું વક્રીભવન થશે. એટલે કે જે સૂર્યનો શ્વેત પ્રકાશ છે એ શ્વેત પ્રકાશ પાણીના વાતાવરણમાં રહેલા પાણીના સૂક્ષ્મ બુંદો ઉપર પડશે ત્યારે બુંદો પ્રિઝમ તરીકે કાર્ય કરશે એટલે શ્વેત પ્રકાશનું વિભાજન કરશે. એટલે કે પહેલા તો એ શ્વેત પ્રકાશ છે વક્રીભવન પામશે અને સાથે સાથે એનું વિભાજન થશે. એટલે આપણને વિભાજન થતા 7 ઘટક રંગો મળશે. એમાં સૌથી ઉપર રાતો એટલે કે લાલ રંગ હશે અને સૌથી નીચે જાંબલી રંગ જોવા મળશે. બરાબર? એટલે કે સૌ પ્રથમ વક્રીભવન થશે અને વિભાજન થશે. ત્યારબાદ એ પાણીના બુંદની અંદર જ વક્રીભવન અને વિભાજનની ઘટના બાદ એનું આંતરિક પરાવર્તન થશે અને આ આંતરિક પરાવર્તનને અંતે જે બુંદમાંથી બહાર નીકળતા પ્રકાશ છે એનું ફરીથી વક્રીભવન થશે અને આ રીતે આ વક્રીભવન થવાથી વિભાજન તથા આંતરિક પરાવર્તનને કારણે વિવિધ રંગો જે છે એ અવલોકનકારની આંખ સુધી પહોંચશે ને એટલા માટે જ આપણને જે મેઘધનુષ્ય છે એ જોવા મળે છે. એટલે કે અહીંયા જે રચના આપણે દર્શાવેલી છે એ રચનામાં તમે જોવા જાવ તો સૂર્યની નીચે અથવા તો સૂર્ય પૂર્વ દિશામાં હોય તો તમારે પૂર્વ દિશા તરફ એની નીચે ઊભવાનું છે. એટલે કે તમારી પીઠ જે છે એ પૂર્વ દિશામાં રહેલી હોવી જોઈએ અને તમારું મુખ છે સૂર્યની સામે વિરુદ્ધ દિશામાં એટલે કે પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. તો તમે સામેના છેડે આ પાણીના બુંદ જે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનની ઘટના દ્વારા જે શ્વેત સૂર્યપ્રકાશ છે એ શ્વેત સૂર્યપ્રકાશનું 7 ઘટક રંગોમાં વિભાજન થશે. એટલે આપણે જાનીવાલી પીનારા જે મેઘધનુષ્યના 7 રંગો છે એ મેઘધનુષ્યની રચના આપણને સૂર્યની વિરુદ્ધ દિશામાં જોવા મળશે અને આ રીતે આવા વાતાવરણમાં રહેલો જે ભેજ છે એમાં રહેલા જે સૂક્ષ્મ પાણીના બુંદો છે એના વડે આપણને આ મેઘધનુષ્ય જે છે એ મેઘધનુષ્યની રચના જોવા મળે છે અને આ રીતે મેઘધનુષ્યની રચના ચોમાસામાં થતી આપણને જોવા મળે છે. હવે અહીંયા આપણે એવું કીધું કે મેઘધનુષ્યની રચના ચોમાસામાં જ જોવા મળે છે તો એવું પણ નથી. ખરેખર તમે ઘણી વખત કોઈ જગ્યાએ એવી કહી શકાય કે નેચરલ કુદરતી જગ્યા ઉપર ફરવા ગયા હો જ્યાં પાણીનો ધોધ આવેલો હોય તો પાણીના ધોધ થી જે પાણી બહુ ખૂબ જ ઊંચાઈથી પડતું હોય તો એના લીધે પણ વાતાવરણમાં ભેજનું વાતાવરણ હશે, એમાં પણ પાણીના સૂક્ષ્મ બિંદુઓ રહેલા હશે અને ત્યારે જો સૂર્યપ્રકાશ હાજર હોય તો ત્યારે પણ જે વાતાવરણમાં પાણીના બુંદો સૂક્ષ્મ બુંદો રહેલા છે એ ત્યારે એ સૂર્યપ્રકાશનું વિભાજન આ 7 ઘટક રંગોમાં કરશે અને આવી જગ્યાઓ ઉપર પણ એટલે કે ધોધ જ્યાં પડતો હોય એવી જગ્યાઓ ઉપર પણ આપણને જે મેઘધનુષ્ય છે મેઘધનુષ્ય જોવા મળશે. અને ત્યારે પણ મેઘધનુષ્ય ક્યાં જોવા મળશે તો કે જ્યાં સૂર્ય રહેલો હોય એ સૂર્યની વિરુદ્ધ દિશામાં આ મેઘધનુષ્યની રચના જે છે એ રચના થતી આપણને જોવા મળે છે. અને આ રીતે આપણે સમજી શકીએ કે પ્રકાશનું વક્રીભવન અને પરાવર્તનની ઘટના દ્વારા જ મેઘધનુષ્ય જે ખૂબ જ સૌંદર્ય
પૂર્વક આપણે કહી શકીએ કે એક સુંદર કુદરતી દ્રશ્ય છે જેને આપણે સરળતાથી જોઈ શકીએ છીએ અને આ રીતે મેઘધનુષ્યની રચના જે છે એ આપણને થતી જોવા મળે છે. તો અહીંયા આપણે પ્રકાશનું, શ્વેત પ્રકાશનું એના 7 અલગ અલગ ઘટક રંગોમાં કઈ રીતે વિભાજન થાય છે અને આ જે 7 અલગ અલગ ઘટક રંગોનો વર્ણપટ જે રચાય છે એનું આ પુનઃ સંયોજનથી આપણને કઈ રીતે શ્વેત પ્રકાશ ફરીથી મળે છે એ પ્રવૃત્તિ દ્વારા અને મેઘધનુષ્ય જેવા કેટલાક કુદરતી સૌંદર્યપૂર્વક જે કેટલાક કુદરતી દ્રશ્યો છે એના દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે ખરેખર મેઘધનુષ્યની રચના પણ અહીંયા કઈ રીતે થતી આપણને જોવા મળે છે.